નિલેશભાઈ બોલો ભાઈ? હાજી ભાઈ. હાજુભાઈ ભાવનગરથી બોલું સાહેબ. બોલો ને ભાઈ. હા, બગદાણાની મેટરમાં તમે ટ્રસ્ટ છો ભાઈ? હાજી. હા, આમાં કેમ કઈ આયોજન પત્ર કઈ એવું કઈ દેતા નથી સાહેબ, કઈ એવું કઈ છે? એવું કઈ નક્કી તો નથી થયું ભાઈ હજી કઈ. હા હા, એમાં કઈ તમે કઈ બંધાઈ છો કે ભાઈ અહીંયા કોઈ સમાજ આવે એને માય ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નહીં? હે? કોઈ સમાજ સેવા કરવા આવે એની કઈ જવાબદારી નહીં? હો. અરે જી અમે તો ભેગા થયા પેલા ત્યાં આવ્યા હોત તો વાત કરી લેત ને તમે બધા. પણ હું તમને એમ કહું નિલેશભાઈ, હા આ તો સમાજ આવો મોટો સમાજ છે બરાબર. હા ભાઈ એવું આયોજનમાં ફંડમાં એવું કીધું કે બગદાણામાં આમાં આવી કઈ ઘટના બને એ કે ભાઈ ઘટના ભાઈ બની છે. ટીયુભાઈ એવું કીધું હતું. કોને? ટીયુભાઈ તમારા ટ્રસ્ટમાં ટીયુભાઈ કરીને કોણ છે? હા છે. એ ભાઈ એવું કીધું કે બગદાણા બાય ઘટના બની તો બગદાણામાં બને તો તમારી જવાબદારી આવે એવું કહેવા માંગુ ભાઈ. ભાઈ એને કીધું છે તમે, હું ક્યાં ના પાડું તમને, પણ એને કદાચ કીધું. તમારી જવાબદારી શું આવે નિલેશભાઈ મને કહી શકશો ભાઈ તમારી ટ્રસ્ટની? હા પણ ટ્રસ્ટમાં બધા હું તમને એટલા માટે મિત્રો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરી હોય ને બધા હોય ને કહો ને મને એટલા વાત કરો. ટ્રસ્ટની જવાબદારી શું આવે એ અમને કહી શકશો સાહેબ? હું કહું છું કે મારે એકલાથી તો નો કહેવાય ને ભઈલા કાંઈ કોઈ પણ વાત તમને. મારે તમે હું કહું છું કે તમે જો તમે ત્યાં આવીને વાત કરી હોય એટલે ધીરુભાઈ હારે કરી કે XY જેની હારે કરી હોય એને બરાબર છે સાહેબ. 11મો દિવસ છે. હાજી. કોઈ તમે આમાં કોઈ સમાજનો એક છોકરો ટ્રસ્ટમાં નથી આ તો તમે આવા બધા ફંદા કહો સાહેબ? હું તમને મિત્રો એટલે તો કહું છું કે તમે ત્યાં બધા ભેગા રહીને તમારી જે રજૂઆત હોય કરો તમે. તમને હું એમ તો કહું છું કોની સાહેબ એમ કહો સમાજને સેવા તો તમે કઈ બોલતા નથી તો તમને કોણ આવો ડાબે થી કેવા માંગુ સાહેબ? માયાભાઈ તમને સપોર્ટ કયા છે? હું તમને એ જ વાત કરું છું કે તમે ત્યાં બધા ભેગા હોય ને તમારું જે કઈ હોય તમે ત્યાં કયો. હું એમ કહું હું તમને તમે મને કઈ તમારી જવાબદારી તો હોય છે ને? હા પણ જવાબદારી બધાની હોય, એકલાની તો ન હોય ને, વ્યક્તિગત તો ન હોય ને. તમે કોઈ બોલી શકતા જ નથી. હા પણ હું તમને એટલા માટે તો કહું છું એક જ ટ્રસ્ટ આવો કઈ ખબર કાઢો નિલેશભાઈ તમે ગયા હોય તો અમને કોઈ બતાવો. કોઈ ગયું છે તમારા ટ્રસ્ટ આવો કોઈ? હું તમને કાંઈ વસ્તુ એમ નથી કહેતો કે આ વાત ખોટી છે કે સાચી એવું કાંઈ બોલું. હું તમને એટલું જ કહું મિત્રો કે તમે ત્યાં બધા ભેગા ત્યાં હોય ને આવી ગયા હોત તો તમે જે કહો છો એનું કાંઈક તમને જવાબ મળી જાય બધા ભેગા હોય તો. એમ હું તમને એટલું જ કહું છું મિત્રો. હું બાપાનો સેવક છું. અરે ભાઈ બધા સેવક જ છીએ આપણે, ગામી સેવક જ છે. તમે બાપાના ટ્રસ્ટ આવો છો ને તમે પૈસા ઉપર બધા જાંગ હાકીને બેઠા તો બાપાના સેવક હોય ને તો તમે જાઓ જ છે ભાઈ. તમે સમજો બાપા આટલું દિલથી તમે બધાને બાપા ખવડાવતા હોય પણ તમારા ટ્રસ્ટમાં એકની માહિતી મર્યાદા નથી. હવે તમને જે લાગતું હોય બીજું તો એમ નહીં. તમે એક આ સમજો દિલથી સમજો. તમે બીજા બાપાના સેવક છો યા તો હું બાપાનો સેવક છું. હા ભાઈ હું ક્યાં ના પડી તમને ક્યાં હું કહું કે તમે સેવક તરીકે નથી બોલતા. મેં એવું કાંઈ તમને કીધું પહેલા. હું તમને એટલું કહું છું આટલી બાપાને સેવક ને આ આખું બદનામ કોણ થાય છે? બગદાણા થાય છે. તમે નથી થતા. તમે સેવક તો તમે 600 છો ને પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. શું છો તમે? જીતા છો ને ત્યાં કેજો આજુભાઈ નો ફોન છે ભાવનગર. તમે એક કોઈ કહો તો કહી દો. તમે બધા પૈસા હું ધ્યાન દઈને બેઠા છો. બાપાના સેવક હોય ને તો બાપાનું બદનામ નામ ખાવા જ ન દો. ના બરાબર છે. બદનામ ખાવા જ ન દો હું તમને કઉ છું. આવું ગુજરાતમાં નામ કેવું હતું ને તમે બદનામ કહી નાખો બાપાનું ટ્રસ્ટ હોય બધાએ. તમે પૈસા તમે બધા બધાને હાજીનામા દઈ દો. હું તેમ કઉ છું. હા કાંઈ વાંધો તમારે જે મિત્ર હું તમને એ તો કઉ છું. આબરૂની ગજાગા કહી બેઠા બાપાના. હા પણ તમે તો હું તમને મિત્ર એ જ કઉ છું કે તમે ત્યાં હોય ને બધા આવે વાત કરો તમ તારે. હું તમને ક્યાંય કઈ બીજું કઉ છું. તમારે ક્યાં ઘટના તમને કોઈ તમે ટ્રસ્ટ છો તમે મને તમે સીધા ટ્રસ્ટ છો ને કેટલા ટ્રસ્ટ છો મંદિરમાં? હાલો બોલો. મંદિરમાં ટ્રસ્ટ કેટલા છો નિલેશભાઈ તમે? હેલો મંદિરમાં હા કેટલા ટ્રસ્ટી છો એમ? હા 8 જણા. તમે 8 ને કોક મારશે તો તમે જવાબદારી નહીં હો. આ બાપાનું તમે મને એટલી ખબર પડે કે તમે બાપાનું નામ બદનામ કરી નાખ્યું છે. ભાઈ તમે હું તમને હું કેટલા વર્ષથી સેવા કરવા ખબર છે? 12 વર્ષથી સેવા કરું છું.
પણ બાપાનું તમે એ તો તમે એક મિની નથી બોલતા, તમારે તો અમારે સાંભળવું પડે છે. ભાઈ તમારી જે વાત હોય હું તમને મિત્ર ઈ તો કહું છું કે તમે ત્યાં આવીને વાત કરો. હું ઓફિસમાં એમ નથી કીધું ભાઈ હું આવું છું કે આવો છું. ના બરાબર વાત. પણ તમે આ બાપાનું નામ બદનામ કર્યું. હું તમને ઈધી આજની તારીખમાં ઈધી કહું છું ભાઈ, તમે એક કોઈ કહું તો કહી દીધો. 8 તમે આપી દો રાજીનામા બધા, તમારાથી કામ ના થઈ શકતા. હું કઈ રેકોર્ડિંગ કરું આપડી જે હોય એ વાત મેં તમને કરી દીધી. મારે રેકોર્ડિંગ કરવાનું નથી. તમને ભાઈ નિલેશભાઈ તમને ફોન કરવાનો છું. 8 નંબર નાખો, હું 8 કરવાનો છું બરાબર. તે ભાઈ તો પેલા દિવસનો ફોન કરું તો ફોન નથી ઉપાડતા. મને એટલી ખબર પડે પણ તમે ટ્રસ્ટમાં જીતા છો ને. હા એ બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો, મને એટલી ખબર પડે છે. બાપાના નામ ઉપર તમે સાંટા ઉડાવો છો, રજા ખવો છો. હા કઈ વાંધો નહીં, તમે તારે બીજા વાત કરો. હું ક્યાં તમને ના પાડું છું. તમે મિની નથી બોલી શકતા. ટ્રસ્ટમાં તમે ટ્રસ્ટ ની બચાવની જવાબદારી શું? તમે ધીરુભાઈ એમ કહેતા કે તમે અંદર કઈ નથી બન્યું, તમે બહાર આવીને ઉપર ટ્રસ્ટ માય ખવડાવ્યો એવું છે ને? હા તમે ધીરુભાઈ એમ બોલ્યા કે અંદર એમાં કઈ નથી જવાબદારી ભાઈ ની, બાયજીની માર્યો છે ભાઈ ને બરાબર નિલેશ ભાઈ ને. તમે તો ટ્રસ્ટ એવું માનવાનું ટ્રસ્ટ ઉપર માય ખવડાવ્યો કે ભાઈ મંદિરમાં કઈ ના કહેતા બહાર જઈને મારી દો એવું કેવા માંગો છો ને તમે ભાઈ? એવું તો ન હોય. એને કીધું હોય કદાચ તમે એની ક્લિયર કરી લો. ફોન નથી ઉપાડતા કીધું ના. ધીરુભાઈ એક હાથ કહી પછી ફોન જ નથી ઉપાડતા. પણ ધીરુભાઈ એવું કહેતા હોય કે ભાઈ મંદિરમાં એ કઈક અમારે કઈ ઘટના નથી બની બરાબર. એ બાય ઘટના બની તો એમાં માનવું ને સરસ હોય ઉપર માય ખોવાયો છે ભાઈ. હું તમને કેમ એમ કહું કે આમ માનવું તેમ માનવું, તમે એની યાર વાત કરો તો ખબર પડે. એવી શંકા ડાઉન જાય છે. તમે આવા ત્રણસો બધા માથા ભાઈ આગો છો, મને એવું શંકા ડાઉન જાય છે. ભાઈ તમને જો જે લાગતું મિત્રો હું તમને તમે એવો મને એવો નિયમ છે ભાઈ, તમે ત્રણસો વાગે બધા રાજીનામા આપ્યો. તમે કોઈના છોકરા છો નહીં બરાબર. અમે કોઈ સેવા કરી છે, કોઈની જગ્યા છે, કોઈના બાપા છે, અમે એમ માન્યું છું. શું છે બાપા? અમે ક્યાં કોઈ બાપા બધાને અમે ક્યાં કહીએ કે અમારા તો તમે નામ શું કામ બદનામ કરો છો? એમ કહું છું એવું નથી. તમે મિત્ર એક વસ્તુ સમજો, તમે ત્યાં આવીને જયારે ભેગા થતા હોય ને ત્યારે વાત કરી જાવ. તમને હું કાંઈ કોઈનું નામ આ બાપાનું નામ બદનામ શું કહો? કેવું નામ છે બાપાનું ખબર છે? ભાઈ ઈ તો વાત સાચી છે, જગતમાં નામ છે એનું. આપણે તમે ખબર છે તમે આ કોઈને નહીં આખા બાપાનું નામ બદનામ કરી નાખ્યું. અમારા દિલથી કહું છું ભાઈ, બાપાનું તમે નામ બદનામ કરી નાખ્યું છે. તમે આ મિની ભગત ટ્રસ્ટ હોવાની છે, પૈસા ખાવા તો તમે આ બધા આબરૂના રજા ખવો છો. એવું કેવું કેવા અમને શું છે? ના ભાઈ એવું કઈ છે નહીં. એવું છે કે પૈસા ખાવાની ગયાથી હોય ને તો આ ઘટના બને. તમે મિની ભગત ટ્રસ્ટ આવો એક 11 દિવસ ત્યાં તમે એક ન્યૂઝમાં બહાર નથી આપતા. ટ્રસ્ટ આપો છો? આપતા હોય મને કહો ભાઈ. હા ભાઈ હું તમને એટલે જ કઉ છું કે તમારી જે કઈ તમે આજે વાત કરો છો ત્યાં આવીને બધાને કરવું તમે, એટલે તમારે જે કઈ છે તમારે આમાં અમે બેઠા છો તમને વાતો કરશું. આવો મોટો સમાજ છે તો તમે એક શબ્દો મિની ના મોલ નથી કહી શકતા તો તમે શું કામ ના એમ કેવા માંગુ છું? ભાઈ તમારી વાત સાચી. મેં તમને હું તો એટલે તો કઉ છું ભાઈ કે તમે પૈસા ખાવા તો 10 માં એવું થયું ને તો બધાને એ કઈક માનો સ્વાદ થયો કે ગમે તે મરી જાય તો તમારે કોઈને શું સેવા કરવાની? તમે સરસો કે ભાઈ તો મરી ગયો ભાઈ એમાં એક મંદિરમાં એવા જેવા નથી તો બાય મળ્યો છે એવું કેવા માંગો ને? હું તો કઈ એવું અત્યારે બોલતો નથી. તમને કઈ એવું હા ભાઈ હું તમને એટલે કઉ છું કે કદાચ આજ નહીં તો કાલ ફોન કરીને એની અરે ક્લિયર તમારે કરવું હોય તો તમે કરી લો કે ભાઈ આવું. કોઈ મિની ભગત બોલે એમ જ નથી. અમને ખબર પડી કે તમે ખુરશી દબાવી છે, તમે પૈસા ખાવા બધા ટ્રસ્ટમાં આપશો. રાજીનામા આપો ને. પણ એમ ઈડી તમને કહી છે તમે આ બાપાનું નામ હટાવી હતા ટ્રસ્ટ હોય મગજની નસું કહી છે. આમાં મને તો એ માય છે તમને આ નિલેશ આ ભાઈને માયા ને એમ તમને માયા તો તમને ખબર પડે એવું છે ભાઈ. તમને ટ્રસ્ટ વાળાને માયા ને તો ખબર પડી શકે નહીં ભાઈ માયા અમને શું છે. તમે એમ કહેતા તમારા ટ્રસ્ટમાં કઈ નથી એવા આવશું ભાઈ. ટ્રસ્ટ અમારે જ બધું આવે સેવા કરવાના આવે ને કઈ વાંધો નહીં. તમતા તમે ફોન કરો બીજા નંબર નાખો નિલેશભાઈ હું બધા આપવા માંગુ છું. ઈ તમે સુરુભાઈને કરો ને ત્યાંથી જ નંબર આપી દેશે બધાનું લિસ્ટ છે ને એ તમને આખું મોકલી દેશે. સુરુભાઈનો નંબર નાખો હાલો હું વાત કરું. સુરુભાઈનો નંબર એ તમારા બધા પાસે છે, મારી પાસે નો હોય એવું ન હોય તમારા બધા પાસે છે. મેં નંબર તમારે ગોતતા જઈ છે બધા મને હું વાત કરી હતી તમને. એમ નહીં તો તમે છે ને ત્યાં તમારા છે ને એને પાસેથી લઈને બધા પાસે છે નંબર મેળવીને તમારે. હું કોઈ જગ્યાએ નથી આવ્યો ભાઈ. હું આવ્યો જ એમ નહીં આવ્યા નો તમે તમારા બાપાની ડાઘ છે ને એ તમારા શબ્દો બોલો ભયા છે.
એટલે તમે છે ને એનો નંબર લઈને સુરુભાઈને પૂછજો તમે, અને એ તમને જે નંબર આપી તમે જેની હારે વાત કરો. હું ક્યાં ના સુરભાઈ પાડું કેમ ડોન છે? સુરભાઈ કઈ નાટકવાની સુરભાઈ કઈ મત બગડામાં થાય? અરે નહીં ભાઈ, એની પાસે તમારી બધાના નંબર તમને ઈ આપી દેશે એમ તો હું કહું છું ભાઈ. આપી શકો? હાલો, એની પાસે લિસ્ટ હોય, એક નંબરમાં તમારા બધા આવી જશે નંબર પહેલા. પણ તમે ના આપી શકો એવું કહું છું. હું એને કહું છું બરાબર છે, તમને ઈ આપશે. બરાબર, મારો નંબર નાખો ભાઈ. કહેજો કે હાજીનામા આપી દો તમારા માટે બગડાવાનો અવાજ ના થતો હતો. આ ખોટી બગડાવાના સાંટા ઉડાવો.